નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે અમે ચૈતર વસાવાને લઈને અત્યાર સુધીના સૌથી મહત્ત્વના સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ। દોસ્તો, અલગ અલગ વાતો આપણી સામે આવી રહી છે, ત્યારે અલગ અલગ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાઈ શકે છે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કેટલીક અફવાઓ પણ સામે આવી રહી છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે આખરે હવે મોટી ધમાલ થઈ રહી છે। આખરે સૌ લોકો જે છે ચિંતાનો વિષય બન્યા છે, કારણ કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ હવે મેદાને આવ્યા છે। એમણે કહ્યું છે કે હવે 24 તારીખે જે છે નવા જૂનીના એંધાણ છે। ત્યારે શું છે હકીકત જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલાં એ વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમની કોર્ટ દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આખરે એવા સમાચાર સામે આવ્યા હતા કે એમનો જેલવાસ લંબાયો છે અને એમના વકીલે પણ એવું કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે સત્ય હકીકત અત્યાર સુધીના સૌથી મહત્ત્વના સમાચાર અમે તમને જણાવી દઈએ। તારીખ 22ના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે એવી તમામ અહેવાલ મુજબની માહિતી સામે આવી રહી છે। 22મી તારીખે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઈને સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી શકે છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે પહેલાં આમ આદમી પાર્ટીના સમર્થકો, ચાહક મિત્રો અને જે ડેડિયાપાડાની જનતા છે સૌ લોકોમાં રોષનો માહોલ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। એવા સમયે હવે 24મી તારીખે પણ એક મહાસંમેલનનું આયોજન હોય એવી વાતો સામે આવી રહી છે। શું છે હકીકત અને આખરે આ બધી વાતોનું સત્ય કેટલું છે, આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે આખરે ચૈતર વસાવાના સમર્થનમાં કોણ કોણ આવ્યું છે। 24મી તારીખે જ્યારે ભવ્ય મહાસંમેલન થશે ત્યારે નવા જૂનીના એંધાણ છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને બચાવવા માટે અલગ અલગ લોકો જ્યારે મેદાને આવી રહ્યા છે એવા સમયે કેટલાક લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એમના પણ સમર્થનમાં આવ્યા છે અને સૌ લોકો એક જ નારા લગાવી રહ્યા છે, આઈ સપોર્ટ ચૈતર વસાવા। ત્યારે દોસ્તો, એમના સમાજ હોય, એમના ચાહક મિત્રો હોય અને એમના જે કાંઈ પણ સમર્થકો છે એમની લોકચાહના ખૂબ વધારે છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ સૌ લોકોમાં ઉગ્ર રોષનો માહોલ હતો। ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્ત્વના સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। દોસ્તો, ચૈતર વસાવાના જેલવાસ અને આખરે એમની જેલની સજા વિશે આપનું શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। ધન્યવાદ।